નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર અલ્પેશ કથિરિયા દેખાતા હશે. એમની સાથે સીધી વાત કરવી છે. આજે ગોંડલમાં જે રીતના પડકાર ઝીલી અને પહોંચ્યા હતા એના પછી શું થયું, ગાડી પર હુમલો કરવામાં આવ્યો, બધું જ વિસ્તારથી સમજીશું. પહેલાં તો અલ્પેશભાઈ, આજે એક પડકાર ગણેશ ગોંડલે ફેંક્યો હતો, એના બાદ તમે ગોંડલ પહોંચ્યા હતા પાટીદાર આગેવાનો સાથે. સૌથી પહેલાં તમે ગોંડલમાં એન્ટર થયા અને તરત હુમલો કરવામાં આવ્યો, એ આખી ઘટના શું બની હતી? એમની જે વાત હતી કે ગોંડલમાં કોઈ આવી ન શકે, 500 કિલોમીટરથી ખાલી વાતો થાય, વિડીયો ગેમમાં વાતો થઈ, બધી જ એમનો વાતો થઈ. ખાસ કરીને એમણે જે લોકો વચ્ચે એક શબ્દ બોલ્યા કે ભાઈ માતાનું ધાવણ ધાવ્યું હોય તો ગોંડલમાં આવીને બતાવે. તો આજ માના ધાવણનું ઋણ અમે અદા કર્યું છે અને ગોંડલના છડા ચોક આવી ધોળા દિવસે આવીને એને બતાવ્યું છે કે અમે ગોંડલમાં આવી શકીએ છીએ, આવતા રહેશું, હજી આવીશું ને ગોંડલમાં રહેશું પણ એમને જ્યારે જાટ પરિવારે કીધું છે કે 300 કિલોમીટર તું આવો, 300 કિલોમીટર હમ આવે, તો એ જઈને બતાવે જાટ પરિવાર સામે કે જ્યાં આશાસ્પદ વ્યક્તિનું મૃત્યુ થયું છે, એમના પરિવારે વાત કરી છે કે તમે આવો, તો હવે ત્યાં જઈને બતાવે તો ખબર પડે અમે તો અહીંયા આવીને બતાવ્યું એમને. આજે જ્યારે બધા જ આગેવાનો તમે ગોંડલ ગયા એના પછી જયરાજસિંહનું પણ એક નિવેદન આવ્યું છે કે જો લડવું જ હોય તો પછી અણવર બનીને કેમ લડો છો, ભર બનીને લડો. જે વ્યક્તિ પોતે ચૂંટણી લડવાની લાયકાત નથી ધરાવતા, જે પોતે ચૂંટણી લડી શકતા નથી, એ મને કઈ રીતે સર્ટિફિકેટ આપશે, મને શું માર્ગદર્શન આપશે? એમના માર્ગદર્શનની મારે જરૂર પણ નથી. વડીલ છે, સન્માનનીય છે, પણ એમના માર્ગદર્શનની કોઈ મારે જરૂર નથી. મારે જેમનું માર્ગદર્શન લેવાનું છે એમનું હું સમયાંતરે માર્ગદર્શનને આશીર્વાદ લેતો રહીશ. અલ્પેશભાઈ, એક જ પક્ષમાં રહીને આ રીતના જ્યારે આમને સામને આવવું પડે છે ત્યારે બહુ જ બધા સવાલો આની પાછળ ઊભા થતા હોય છે કે તમે એકબીજા સાથે ડાયરેક્ટ પણ વાત કરી શકો છો, તમારે એકબીજાને પડકારો કેમ ફેંકવા પડે? જો આજના દિવસમાં, આજ દિન સુધીના મારા જાહેર જીવનમાં જયરાજ જાડેજા હોય કે ગોંડલ હોય, એમને હું મળ્યો પણ નથી, મારે એમનો સંપર્ક પણ નથી કે એમને કોઈ મારો સંપર્ક પણ નથી. વાત રહી આખી જે પ્રોસેસ ને જે પ્રક્રિયા કેમ થઈ, શા માટે મામલો ઊભો થયો, ગોંડલ સુધી કેમ આવવું પડ્યું, તો એક સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા બાબતના સમર્થનમાં અમારી સુરતમાં 100-150 જણાની ગ્રુપ મિટિંગ હતી. એ મિટિંગ પછી એને શું તેલ રેડાયું, અહીંયા સુલતાનપુરમાં પોતાના માણસો ભેગા કરીને મજા આવે એવું બોલે, સભા બોલે, હાય કરે, કોઈ વાંધો નથી, લોકશાહી છે, એનું થવું જ જોઈએ, અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. પણ અમે પણ કોઈ મંદિરના પૂજારી નથી કે તમે મજા આવે એમ બોલી જાઓ. લોકશાહી છે, તમારા માટે પણ લોકશાહી છે, અમારા માટે પણ લોકશાહી છે. અને આજે ગોંડલની પવિત્ર ભગવતસિંહજીની ભૂમિને અમે નમન કરી અને એ સાબિત કર્યું કે ગોંડલમાં કોઈ પણ આવી શકે છે, કોઈ પણ જઈ શકે છે. આ કોઈની પેઢી નથી કે કોઈના બાપદાદાની જાગીર નથી. તમે જેના ન્યાય માટે અને તમે જેમ કહી રહ્યા છો કે ગોંડલની પ્રજા, પાટીદાર સમાજના જેટલા પણ લોકો છે એ બધા કમ્પ્લેન કરી રહ્યા છે, એ બધા તો મોટાભાગે એમના સમર્થનમાં ઊભા હોય છે અને આજે પણ સમર્થનમાં હતા. જે સમર્થનમાં વ્યક્તિઓ છે, પહેલાં તો એ કોઈ પદ પર છે, બીજું કે કંઈક ને કંઈક પોતાના ટેન્ડરો લઈને બેઠા છે, અને ત્રીજું કે એ સિસ્ટમ સાથે જોડાયેલા છે એવા વ્યક્તિઓ એની સાથે છે. તમે પદ વિનાના વ્યક્તિ લઈ લો, કોઈ સામાન્ય માણસ લઈ લો, મધ્યમ વર્ગનો માણસ લઈ લો, 18 વર્ણનો કોઈ પણ વ્યક્તિ લઈ લો, નહીં આવે. આજે જે તમે ખાસ કેમેરાના વિઝ્યુઅલ અમે પણ જાહેર કરીશું કે એમાં તમે જોશો કે જે વિરોધ કરવાવાળા જે માણસો હતા, એકદમ ભાડુઆતી માણસો, બહારથી ક્યાંથી લઈને આવ્યા હતા. મુસ્લિમ સમાજને પણ એમણે બોલાવ્યો હતો. ન જે વ્યક્તિઓ અને કંઈ લેવા દેવા નથી એવા વ્યક્તિઓને પૈસા વેચીને આખા કાર્ય કરાવી રહ્યા છે, વિરોધ કરે. એક બાજુ તમે એમ કહો છો કે આવો, તમારું સ્વાગત છે, આવીએ છીએ, તો આવી રીતે તોડફોડ, ગુંડાશાહી, મારફાડ કરવી, ગાડીઓને નુકસાન પહોંચાડવું, મીડિયાઓને કવરેજ આપવા રોકવું, જે પ્રકારની આખી પ્રવૃત્તિ થઈ રહી છે, ગોંડલ ખરેખર મિર્ઝાપુર એવું સાબિત થઈ રહ્યું છે. તમે જે વાત કરી રહ્યા છો, સમાજની જ વસ્તી મોટાભાગની ત્યાં છે જે એમના સમર્થનમાં છે, તમારા આગેવાનો પણ એમના સમર્થનમાં છે ઘણા બધા. મેં પહેલાં કીધું એમ કે કોઈ પદ પ્રતિષ્ઠાની લાલસાથી જોડાયેલા વ્યક્તિઓ જેની સાથે છે, બાકી કોઈ વ્યક્તિ એમની સાથે નથી. આજના દિવસમાં પણ તમે જોઈ શકો છો કે જે વ્યક્તિ વિરોધમાં હતા એમાંથી કોણ એવો વ્યક્તિ છે અમારા સમાજના આગેવાન તરીકે, કોઈ એવો વ્યક્તિ છે જેણે અમારો વિરોધ કર્યો હોય? એક પણ વ્યક્તિએ વિરોધ નથી કર્યો. 18 આલમમાં કોઈ એવો સામાજિક વ્યક્તિ નથી કે જેણે અમારો વિરોધ કર્યો હોય. માત્ર ભાડુઆતી માણસો ઊભા કરી જે એમની વર્ષોથી સિસ્ટમ ચાલી આવી છે, સિસ્ટમને વળગીને જ આ બધું કાર્ય થાય છે. અને જ્યારે પોતે કોઈ પણ વ્યક્તિ પોતાના અહંકારમાં રચતો પચતો હોય છે ત્યારે એનો અહંકાર તૂટે છે અને 100% તૂટે છે. ગોંડલમાં તમે ન્યાયની વાત કરો છો તો કોના ન્યાયની વાત કરી રહ્યા છો અને કયા પ્રકારનો ન્યાય? ગોંડલમાં અમે સર્વ સમાજના ન્યાયની વાત કરીએ છીએ. જે અહીંયા બાયોડીઝલના ધંધાથી આખી માજા મોગી છે, એમના જ પરિવારના
લોકો દ્વારા જીએસટીના 500 કરોડના કૌભાંડ હમણાં જ પકડાના લોકોની ધરપકડ થઈ, અપહરણ કરીને મારવાના દલિત સમાજ સાથેની જે ઘટના ઘટી, જાટ પરિવારના અસાસ્પદ યુવાનનું મૃત્યુ થયું, એમાં સીસીટીવી નથી જાહેર કરી શકતા. તો આવી ઘણી બધી ઘટનાઓ છે. કોઈ એક ઘટના નથી કે એ ઘટનાથી આખી આ બાબતો ઊભી થતી હોય. ઘણી બધી ઘટનાઓના લીધે આજે ગોંડલમાં આ પરિસ્થિતિઓ ઊભી થઈ છે. અલ્પેશભાઈ, છેલ્લો સવાલ છે કે જે રીતના તમે ગોંડલની વાત કરી રહ્યા છો, જે છબી ઓલરેડી ગોંડલની બહુ જ બધાને ખબર છે, બહુ જ બધા લોકો પહેલેથી આ વિષય પર બોલી પણ રહ્યા છે. હવે શું કરવાના છો? કારણ કે એકબીજાને પડકાર ફેંક્યા, એકબીજાની સામે આવી ગયા, સમર્થન થઈ ગયું, વિરોધ થઈ ગયું, પણ એમાં ગોંડલના લોકોનું શું? જો ગોંડલના લોકોને આજે મેં ખૂબ બારીકાઈથી જોયું કે ઘણા વિસ્તારોમાં લોકો પોતાના કામ ધંધા પર, બહાર ચોક પર, રોડ પર બેઠા હતા, ઊભા હતા, પોતાના કામમાં હતા, ખાલી હાથ ઊંચો કરે કે આમ ઇશારો કરતા હતા. હજી લોકોમાં ભયનો માહોલ છે. ઘણી વ્યક્તિઓએ આજે અમને મળવાનો સંપર્ક સાધ્યો હતો પણ મળી નથી શક્યા. એવા વ્યક્તિઓને પણ મળીશું. જ્યાં જ્યાં ગુપ્ત મિટિંગના માધ્યમથી જે લોકોના ભયના માહોલને શું થાય છે એનો પણ તાગ મેળવીશું અને સર્વ સમાજના લોકોને સાથે મળી અને ગોંડલમાં પહેલાં કીધું એમ કે વ્યક્તિગત વાંધો કે વિરોધ નથી. એ હજી જીતે, ચૂંટાય, વધારે મતોથી જીતે, મને કોઈ વાંધો જ નથી. પણ એના જીતા પછી તમે જે શપથ લ્યો છો એને વળગીને રહો. નહીં કે તમે પોતાનું શાસન ચલાવો, પોતે જ કંઈક છો એવું સર્વોસર્વે સાબત કરો, બાઉન્સરો લઈને ફરો, ગનમેન લઈને ફરો, લોકોમાં ડરનો માહોલ નહીં પેદા કરો. આ લડાઈ ચૂંટણીના મેદાનમાં પણ દેખાશે કે અહીંયા સુધી જ સીમિત રહેવાની છે? જો આ લડાઈ કોઈ છે નહીં, આ માત્ર એક મુદ્દાની વાત છે કે શાસન સારી રીતે કરવું જોઈએ. તમે કોઈને મા પર આંગળી ચીંધો, કોઈના ઘર પર આંગળી ચીંધો, કોઈ વ્યક્તિઓને તમે લલકારો, તો આ બધી પ્રવૃત્તિ તમારે નથી કરવાની. તમે જે કામ કરો છો એ કામ કરતા રહ્યો. આજ દિન સુધીમાં અમે ક્યાં ગોંડલમાં કોઈ વસ્તુમાં આવ્યા હતા, પણ જે રીતે તમે વ્યક્તિગત કોઈને પડકારો છો, વિરોધ કરો છો, તો મેં પહેલાં કીધું એમ કોઈ મંદિરના પૂજારી તમે નથી અને મંદિરના પૂજારી અમે નથી. છેલ્લો સવાલ છે અલ્પેશભાઈ કે એ પ્રકારના આક્ષેપ પણ લાગી રહ્યા છે કે અચાનકથી આ બધા જ લોકોને કેમ ગોંડલ યાદ આવી રહ્યું છે, એની પાછળ ખોડલધામ છે, જેના પ્રિમાઇસીસમાં આપણે અત્યારે બેઠા છીએ. જો ખોડલધામ છે કે સરદાર ધામ છે કે ઉમિયા ધામ છે કે કોઈ પણ ધામ હોય, દરેક ધામ પોતાની અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે અને એની પાછળ કોઈ હોતું નથી. આ એક વસ્તુ તમે જુઓ તો છેલ્લા 1-1.5 મહિનામાં જે બધી ઘટનાઓ ઘટી એના કારણે ઊભી થઈ અને એમાં જ્યાં પણ અમારે સમાજ, સંગઠન કે ધર્મસત્તાની, ધર્મ સંસ્થાનોની જ્યાં જરૂર હશે ત્યાં અમે એનો સાથ સહકાર માગીશું, મદદ પણ લઈશું અને જે સાચી વાત હશે તો એ લોકો સમર્થન આપશે. થેન્ક યુ સો મચ અલ્પેશભાઈ.